આડેસર ખાતે પાણીના ટાંકામાં અકસ્માતે પડી જતા માતા અને બે પુત્રીના મોતથી અરેરાટી। રાપર તાલુકાના આડેસર ખાતે રહેતા આહિર પરિવારની માતા અને બે પુત્રીના મોત થયાનું પોલીસે જણાવ્યું હતું। આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આડેસર ગામે આહિરવાસમાં રહેતા રૈયાબેન રવાભાઈ મકવાણા આહિર પોતાના ઘરે પાણીના ટાંકામાં તેમની પુત્રી 5 વર્ષની આરવી પડી જતા તેઓ બચાવવા માટે પોતાની પાસે રાખેલી 3 મહિનાની પુત્રી આયુષીને લઈને પાણીના ટાંકામાં પડતા દુર્ભાગ્યવશ ત્રણેયનો ડૂબી જવાથી કરુણ અંત આવ્યો હતો। ત્રણેયને બચાવવા માટે અન્ય કોઈ હાજર ન હોવાથી માતા સહિત બે પુત્રીનું મોત થયું હતું। આ અંગેની જાણ થતાં દલાભાઈ નારણભાઈ મકવાણા આહિર દ્વારા ત્રણેયને CHC હોસ્પિટલ પલાન્સવા ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મરણ જાહેર કર્યા હતા। આ દુર્ઘટના બનતા આડેસર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। વધુ તપાસ આડેસર PI શ્રી JM વાળા દ્વારા હાથ ધરાઈ છે।